જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જમી લીધું? બધી તબિયત સારી ને? હવે હું એમ કહેતી કે તમને લોકોને બધાને એમ થતું હશે કે આ દાંત ભીડીને કેમ વાત કરે છે. તો એમાં બી થોડીક મને શું પ્રોબ્લેમ છે, થોડીક નહીં આમ તો વધારે કહેવાય. તો હું નાની લગભગ 3-4 વર્ષની આવીશ ને, તો મમ્મીના ઘરે શું બારીએથી પડી ગઈ ને તામ ઊંધી પડી ગઈ હતી. આ બધું દબાઈ ગયું હતું. હવે એ વખતે પછી દાદાભાઈ હતા એટલે ઘરે દવા કરી, પણ આ તો મોટી થઈ ને ત્યારે ખબર પડી મમ્મી પપ્પાને કે આનું મોઢું નથી ખોલતું. તમને લોકોને એમ થતું હશે કે આ તો બહુ જૂના જમાનાનું વૈદ્યની વાત કરે છે, પણ મેં કેવું છે કે તમને લોકોને કદાચ લાગતું હશે કે હું નાની આવીશ, પણ મારી ઉંમર છે ને 49 છે, 49 છે, અને 76ની સાલમાં મારો જન્મ થયેલો છે. એટલે 3-4 વર્ષની હતી અને ત્યારે આવું થયું હતું મારી સાથે. તો ત્યારે શું પપ્પા પછી સિવિલમાં લઈ ગયા, મોટી થઈ મોઢું નહોતું ખોલતું તો, અને સિવિલમાં ડૉક્ટરને બતાવ્યું. તો ડૉક્ટર કે ઓપરેશન તો નહીં થાય, પણ મશીનથી આનું મોઢું ખુલી જશે. તો 3 વખત મશીનથી મોઢું ખુલાયું. હવે એ વખતે શું પછી ડૉક્ટર એક્સરસાઇઝ કરવાનું કહેતા હતા. હવે ત્યારે હું નાની હતી, ભણતી, રમતમાં જીવ હોય મારો, રમું, એક્સરસાઇઝ કરું ના કરું, એટલે પછી એવી રીતે 3 વાર મારી સાથે થયું. તો 3 વખત પપ્પાએ દાખલ કરી હતી સિવિલમાં, ડેન્ટલ વિભાગમાં, અને 3 વખત મશીનથી મોઢું ખોલાયું અને ઘડીએ બંધ થઈ જાય. પછી પપ્પા કંટાળ્યા અને ડૉક્ટરને કીધું કે આ તો એક્સરસાઇઝ કરતી નથી, કે હવે શું કરું કે, અને એવું કામ કરો કે અને ઓપરેશનથી મોઢું ખુલી જતું હોય તો આપણે ઓપરેશન કરી દો. ડૉક્ટર કે વાંધો નથી, પણ કે હજી એની ઉંમર નાની છે ને તો અત્યારે ઓપરેશન નહીં થાય, એટલે કે થોડા 2-3 વર્ષ જવા દો, થોડીક મોટી થવા દો, પછી લઈ આવજો, કે પછી ઓપરેશન કરીશું. અને મને રોટલી ભાખરી, પકોડી એવું બધું નથી ખવાતું મારાથી. ઢીલી ખીચડી, દાળ ભાત, ખીચડી બી કેવી કે પુલાવ જેવી ખીચડી આવે કે ભાત આવે ને એવું ના ખવાય. એકદમ ઢીલી ખીચડી હોય ને એ મારાથી ખવાય છે. ચલો હવે બીજી વાત કરીશું કાલે. જય શ્રી કૃષ્ણ.